જંગલ વસાવ્યો જોગી રે, તજી જેણે તનાડાની આશાજી, વાતન ગામે આવીશ્વરની, આઠે પહોર ઉદાસજી, જંગલ વસાવ્યો જોગી, સેજ પલંગે પોઢતા, મંદિર ઝારુખા માયાજી, તેને નહીં રે તૃણ સાથરો, રહેતા તરુતલ છાયાજી, જંગલ વસાવ્યો જોગીએ, શાલ દુશાલા ઓઢતા, જીણા જરા કાશી જામાજી, તેણે રાખી કંથા ગોદડી, સહે શિરાશી તને ગામાજી, જંગલ વસાવ્યો જોગી, ભાવતા ભોજન જતા, અનેક વિધના અન્નજી, તેરે માગવા લાગ્યા ટુકડા, ભિક્ષા ભુવના ભુવનાજી, જંગલ વસાવ્યો જોગી, હાજી કે તાજા ઉઠતા, ચાલતા લશ્કર લાવજી, તે નર ચાલ્યા એકલા, નહીં પેજારું પાવજી, જંગલ વસાવ્યો જોગી, રહો તો રાજા રસોઈ કરો, જમતા જાઓ જોગી રાજજી, ખીરની પાવું ક્ષણ એકમાં, તે તો ભિક્ષાને કાજજી, જંગલ વસાવ્યો જોગી, આહાર કારણ જેવું રહે, કરી એકની આશજી, તે જોગી નહીં ભોગી જાણવો, અંતે થાશે વિનાશજી, જંગલ વસાવ્યો
જોગીએ રાજ સાજ સુખ પરહરે જે જન લેશે જોગજી ધન રે દરામાં તે નહીં ધસે રોગ સમજાણે ભોગજી જંગલ વસાગો જોગી ધન્ય એ ત્યાગ વૈરાગ્યને તજી જેણે તનડાની આશાજી કુળ રે તજી કુળ થયા તેનું કુળાયા વિનાશાજી જંગલ વસાયો જોગી સ્વામી કહે છે જે સાધકે તનડાની આશા તજી દીધી છે તેનું તાત્પર્ય શું તો દેહ ભાવનાનો ત્યાગ કરી દીધો છે અન્યથા શરીર તો વૈરાગ્યવાનને પણ સાથે જ હોય છે પણ દેહ ભાવનો ત્યાગ કરી દીધો છે દેહ ગુજરાન તો વૈરાગ્યવાનને પણ જરૂર કરવું પડે છે અને દેહ ગુજરાન કરવાથી એનો વૈરાગ્ય ઝાંખો પડી જતો નથી દેહ ગુજરાન કરવું અને દેહ ભાવનામાં જીવવું એ બંનેમાં ઘણો તફાવત છે વૈરાગ્યવાનની સાચી પ્રતિક્રિયા જગત ભાવો અને જગત પદાર્થોમાં ઉદાસીનતા કેટલી છે તેમાં જણાય છે સાંખ્યાદિ શાસ્ત્રો પ્રાકૃતિક ભાવો અને પદાર્થોમાં પૂર્ણ ઉદાસીનતાને પર વૈરાગ્ય કહે છે આસક્તિવાળું ચિત્ત જગત સાથે સંબંધ વિચ્છેદ ડિસ્કનેક્શન કરી શકતું નથી તેમ જગતના અતિ અભાવવાળું ચિત્ત પણ જગતથી ડિસ્કનેક્શન થઈ શકતું હોતું નથી ઉલટી અભાવમાં જગતની સ્મૃતિ વધારે થવાથી કનેક્શન વધારે બની જાય છે બળવાન બની જાય છે મન ડિસ્કનેક્ટ થવું છે શેનાથી ભોગથી જગતમાં ભોગે આવી ગયામાં ઈશ્વર સમય એટલું લખ્યું ધન રે દારામાં તે નહીં થશે રોગ સમજાણે ભોગજી અને તજી જઈને તનડાની આશા 4 મુદ્દામાંથી એવું કીધું એ 4 મુદ્દામાંથી આવી જાય એટલે પછી બોલો આવી જાય સ્ત્રી ધન એટલે સ્ત્રી ધન તો સાધુને ન હોય પણ ભોગ અને અહમ એમાં દોડ્યા જાય નહીં ધસે એવું લખ્યું ધસવું એટલે શું લપસી જવું અથવા તો દોડ કરવો અથવા લપસી જવું બે થાય દહી ગયો એટલે લપસી ગયો એમ કે ધસે એટલે આમ દોડ કરતો હોય તો એનો દોડ આ 4 ઠેકાણે ન હોય તો એને વૈરાગ કહેવાય આમાંથી કેટલો દોડ આપણે મટે અંતરમાં તો એને વૈરાગ કહેવાય ઉલટી અભાવમાં જગતની આપણે સાધુમાં આ સ્ત્રી ધનનું કદાચ ને આમ ઢાંકી રાખ્યું છે એટલે કંઈ ખબર ન પડે પણ ભોગ આપણું ગુણાતીતાન સ્વામીની વાતોમાં છે ને કે જો છૂટી આપી હોય તો મોટેરો ભરવાડ મોટેરો હોય તો ઢોરા ભેળા કરે બ્રાહ્મણ મોટેરો હોય તો પુસ્તક ભેળા કરે આપણે મોટારા હોય તો શું કરીએ
એ સમજી લેવાય. એટલે આપણો ધોળ ક્યાં છે એ ખબર પડે. આપણને મોટેરા બનાવ્યા હોય, તમને મોટેરા બનાવ્યા હોય તો શું કરો? આખું ગુરુકુળને વેબસાઇટમાં ફેરવી નાખો. તમે શું કરો? આખું ગુરુકુળમાં પ્લેટું લગાવી દો કે પાવર વાપરે જ રાખો. એ તો સારું કહેવાય, વાંધો નહીં. પ્લેટું લગાવે તો આપણે બીજે પાવર મોકલીશું. આ થતો હોય તો કે પાવર ક્યાંથી? આ 4માં ન થાય, આ 4માં ન થશે તો એને વૈરાગ થયો કહેવાય. મોટેરો હોય એટલે મોટેરો હોય તો એટલે શું છે એનો અર્થ? મોટેરાનો અર્થ એને પોતાની ઈચ્છા પ્રમાણે છૂટી આપે એમ કે સાવ તમને તમારી ઈચ્છા પ્રમાણે તમે તમારે કરો. આ તો 2-3 જણા દંડા લઈને ઊભા ગાય અહીં ક્યાં કર્યો, તો આપણે બીજી ઓલી બાજુ મોઢું નાખવા જાય કે અહીં ક્યાં કર્યો. એટલે આપણે સીધા આવેલા થાય, નકર ક્યાં હાલી? આપણે કોઈ કહેનારું ન હોય તો ક્યાં હાલી? તો ત્યારે વૈરાગનું કામ પડે છે. મહારાજ કે અમને આ કંઈક થયું હોત, અમે માંદા થયા ને ક્યાંક થયું હોત તો જેનું જેવું અંતર છે, જેનું જેવું અંતઃકરણ છે એવું કળાઈ જાત. અને ખરા વૈરાગવાન હોત એનું હરખું રહેત, અને બીજા વૈરાગવાળા હારે જોડાયેલા હોત એનું હરખું રહેત, બીજા બધાને કોઈનું હરખું ન રહેત. મારે જેવું કીધું. તેમ જગતના અતિ અભાવવાળું ચિત્ત પણ જગતથી ડિસ્કનેક્શન થઈ શકતું હોતું નથી. ઉલટી ખરેખર તો અભાવ હોય તો થઈ જાય એવું ના નથી, પણ આ અટાણે બોલતા આમ કે કોઈકની નિંદા કરતા શીખ્યા હોય ને એને કરીને ન થાય. વિષયની હારે વેર તો એના અંતરમાં જોઈએ. કોકને ખંડન કરવું એ તો કોઈ વિષયનું વેર નથી. કોકનું ખંડન કરવું પોતાના અંતરમાં એનો અભાવ કેટલો છે, પોતે ડિસ્કનેક્ટ થવા કેટલો માગે છે. આસક્તિવાળું ચિત્ત જગત સાથે સંબંધ વિચ્છેદ ડિસ્કનેક્શન કરી શકતું નથી. તેમ જગતના અતિ અભાવવાળું ચિત્ત પણ જગતથી ડિસ્કનેક્શન. વ્યવસાયાત્મિક બુદ્ધિ સમાધો ન વિધીયતે. ડિસ્કનેક્ટ થવાનું નક્કી નથી કરી શકતો. ચાલો આપણે આટલું છોડી દઈએ. તેમ જગતના અતિ અભાવવાળું ચિત્ત પણ જગતથી ડિસ્કનેક્શન થઈ શકતું હોતું નથી. ક્યારે નક્કી નથી કરી શકતો? એ ડિસ્કનેક્ટ થવાનું ક્યારે નથી નક્કી કરી શકતો? મળે તો મળતું હોય તો નક્કી ન કરીએ કે ભાઈ હવે આપણે ડિસ્કનેક્ટ થાય. મળતું હોય તો લઈ જ લ્યો, ભોગ બધા લઈ લો, ભોગવી લ્યો. આને આ જન્મમાં બીજી વખતે વારો આવ્યો કે ન આવ્યો શું ખબર પડે? ઉલટી અભાવમાં જગતની સ્મૃતિ વધારે થવાથી કનેક્શન બળવાન બની જાય છે. કોકની નિંદા કરતા હોય એમાં જગત સાથેનો સંપૂર્ણ સંબંધ વિચ્છેદ ડિસ્કનેક્શન ને પર વૈરાગ્ય કહેવામાં આવે છે. તેનું વર્ણન કરતા સ્વામી કહે છે, આઠે પહોર ઉદાસજી વાત. નિષ્કુળાનંદ સ્વામી એવું લખી નાખ્યું, અને સાંખ્ય સૂત્રમાં એવું લખ્યું, અસંગો અયમ પુરુષ. સાંખ્ય સૂત્રનો વૈરાગ છે એ સ્વામીનો વૈરાગ છે. એટલે અસંગો અય પુરુષ. અને ગીતામાં ભગવાને ઓલું લખી નાખ્યું, નમામ કર્માણી લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા ઇતિમામ યોભી જાનાતી. ભગવાને તેમાં ઇનામ હોતે આપી દીધું, કર્મબીર સ ન બધ્યતે. એ પોતે બંધાય નહીં. જગત સાથેનો પૂર્ણ સંબંધ વિચ્છેદ ડિસ્કનેક્શનને પર વૈરાગ્ય કહેવામાં આવે છે. તેનું વર્ણન કરતા સ્વામી કહે છે,
આઠે પહોર ઉદાસજી, વાત ન ગમે આ વિશ્વની. ભોગની અનિચ્છા દ્રઢ થાય ત્યારે ઉદાસ થઈ શકાય છે. નકર ઉદાસી ન થઈ જાય. અંદર પંચ વિષયના લબકારા વાગતા હોય તો એ બીજાની ઉદાસ ભોગમાંથી ઉદાસ કેમ થઈ શકે? અંદર જ્વાળાઓ બધી એમ કે લપકતી હોય તો ભોગમાંથી ઓલું ન થઈ શકે. માલિપાથી કંઈક થોડુંક ઓછું થાય તો ઉદાસી કેળવી શકે. ભોગની અનિચ્છા દ્રઢ થાય ત્યારે ઉદાસ થઈ શકાય છે. જો અંતરમાં પ્રબળ ઈચ્છા રહેતી હોય તો ઉદાસ કેમ રહી શકે? આસક્તિઓ ડોકા કાઢતી હોય ત્યારે ઉદાસ કેમ થવાય? ઉદાસ તેને કહેવાય પણ કેમ? માટે ઉદાસીનનું તાત્પર્ય છે ભોગની અનિચ્છા, અને ભોગની અનિચ્છાનું તાત્પર્ય છે ભોગ શત્રુતા. ભોગોમાં શત્રુતાની ગ્રંથિ દ્રઢ પડ્યા વિના તેની ઈચ્છા મટતી નથી. ત્યારે કોઈને એમ થાય કે હમણાં બતાવ્યું કે શત્રુતા પણ વિષય સાથે સંબંધ વિચ્છેદ થવા દેતી નથી, તો ફરીને વૈરાગ્યની ઓળખ ભોગ શત્રુતામાં જ આવી જાય છે. તો તેનું સમાધાન એમ છે કે ભોગ શત્રુતાનો અર્થ ભોગોમાં રહેલી શત્રુતા, ભોગોમાં રહેતી દુષ્ટતા, અનર્થકારિતા. એ ભોગો આપણું અનર્થ કરે છે એ એને સમજાવવું જોઈએ. આપણી જિંદગી વેસ્ટ જાય છે. ભગવાને મનુષ્ય જન્મ દીધો એ વેસ્ટ ઉપયોગમાં જાય છે એવું સમજાય. તો મહારાજે કીધું કે સત્પુરુષ છે એ જીતેન્દ્રિય કીધા છે એને. તો વિષય ભોગવવાની રીત તો પામર અને સત્પુરુષ બેની એક હરખી જ છે. તો એ જીતેન્દ્રિય કેવી રીતે છે? એને દોષોની જે એના દોષની એને સાક્ષાત્કાર છે કે હા આવા છે, સંબંધી આવા છે, પંચ વિષયના ભોગ છે એ આવા છે, અને દેહ છે એ આવું છે. એની હરખી ઓળખાણ હોય તો થાય. એને કહેવાય શત્રુતા કયો કે દોષ બુદ્ધિ કયો. તો પછી ધન રે દારામાં ન ધસે એમ. એ પછી ભોગમાં રોગ સમજાણે ભોગ છે. તો જ જઈને તંદડાની આશ એ ત્યારે થઈ શકે, નહીં તો ન થાય. ઉપરથી વેહ કાઢીએ ન થાય, દંભ કરીએ ન થાય. તો તેનું સમાધાન એમ છે કે ભોગ શત્રુતાનો અર્થ ભોગમાં રહેલી શત્રુતા, ભોગોમાં રહેતી દુષ્ટતા, જીવનું નરસું કરવાનો સ્વભાવ તેનું ભાન થવું. એક તો ભોગોની હારે શત્રુતા અને ભોગોમાં રહેલી શત્રુતા.